ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આપણે નાસ્તો કરીને નવરા થઈ ગયા અને પછી આપણે બેસી ગયા હતા બંદૂક લઈને, કેમ કે માન્યતાબેન કહે કે આમાંથી મને ફટાકડા ફોડી દો, એટલે આપણે બેને બધા ફટાકડા ફોડી દીધા. અને પછી પોતે મને બંદૂક દઈને બેસી ગઈ વેકરામાં રમવા માટે, કેમ કે એને માટીમાં રમવું તો બહુ જ ગમે. અને પછી પડી ગયા હતા બપોર. તો રસોઈ બની ગઈ ને સરસ મજાની, એટલે મમ્મી કહે છે કે ગરમા ગરમ બધું જમવા બેસી જાવ, દાળ ભાત ને એવું. એટલે આપણે બપોરે જમી પણ લીધું ને માન્યતાબેન એના પપ્પા સાથે વાત કરી લીધી. અને પછી રોંઢે આપણે આજે ગણપતિ દાદાનો છેલ્લો દિવસ હતો, તો ગણેશ વિસર્જન માટે જવાનું હતું. તો માન્યતાબેન કહે કે થોડીક વાર લ્યો, હું વાતું કરી લઉં ગણપતિ દાદા હારે. તો માન્યતાબેન તો બેસી ગયા હતા દાદા હારે વાતું કરવા માટે. તો દાદાને જવા નહોતા દેવા, તો પરાણે આપણે લઈ જ લીધા કે હવે તો ગણપતિ દાદાનો છેલ્લો દિવસ છે એટલે જવા જ દેવા પડે. એટલે પછી આપણે મનભાઈને મોકલી દીધા હતા વિસર્જન માટે. અને ત્યાં થોડીક વાર થયું ને ત્યાં કેટલો વરસાદ આવ્યો, અને મનભાઈ તો અમારા પહોંચી ગયા હતા નદીએ દાદાને લઈને. અને પછી દાદાને વિસર્જન કરી અને મનભાઈ આવી ગયા ઘરે. અને સાંજની રસોઈમાં આજે આપણે બનાવ્યું હતું સેવ ટમેટાનું શાક અને ભાખરી. અને વરસાદ ચાલુ હતો એટલે મનભાઈની ફરમાઈશ હોય કે ચિપ્સ બનાવજો, એટલે આપણે ચિપ્સ બનાવી. અને અમારા માટે સરસ મજાના અલગ અલગ બધા ભજીયા બનાવ્યા. તો મનભાઈ માટે ચિપ્સ બની ગયા અને એને જમવા બેસાડી પણ દીધા. અને પછી પટ્ટી ભજીયા, મરચાના બધું બનાવતા હતા. તો મોર મિની વ્લોગ જોવા માટે